જો ભાઈ કાલે વરસાદ આવ્યો તો આજ ગ્રાઉન્ડ લીલું સમ થઈ ગયું છે અને આ માટી તો કેવી થઈ ગઈ વાહ એવું મસ્ત લાગે આવું ને આવું હોય ને તો રમવાની મજા આવે રામ રામજી ભાઈ સભી કો વેલકમ બેક ટુ અનધર બ્લોગ તો પવન બેટિંગ કરે છે અહીં બે નેટ આલ્યા છે આ પવન એ દડીથી રમે છે આજ સવારના આવેલા છે સવાર દીના રમે છે 11 વાગ્યા આવ્યા છે શું કહું તારે હવે ભાઈ મેં બ્લોગ શરૂ કર્યો ને એને વિડીયો ઉતારવા કેસેટ સો તું તે હામું ન મારતો ભાઈ થઈ ગયા હવે પ્રેક્ટિસ પૂરી કરી આજ હું પહેલી વાર દડી રમતો હતો બધારે તો અહીંથી સીધો પુલ છોડ માર્યો ને ઓલા ઘરમાં નાખી દીધી દડી ન દેખાય દડી કાઢતા હતા દડી હામી પડી ઘડીક દેખાણી નહીં પછી કાઢી તો ઝાડવાથી કાઢવા ગયા ને પછી ખબર પડી દરવાજો ખુલ્લો જ હતો માથા કોડી કરી પહેલી વાર રમવા જોઈએ અમે દડી આમ નાખી દીધી મારે યાર આવું જ થાય બધું કામકાજ કામ વગરનું હોટલ આમાં છે ફૂલ તડકો થઈ ગયો છે બધા જાય છે વિકેટ જોવા જો બધું મસ્ત હોય ને મસ્ત હોય ને તો કાલ મેચ બંધ કરી પછી અડધી શરૂ કરી દેવી ને ઓલા એકેડમી વાળા ની હતી ને તો એ આવી જાય ને રાવણ વાળા કેમ આપે હા રાવણ વાળા નો આવી ગઈ ને એને ફોન કરવો પડે એ બિચારા બધા ભેગા થાય એકેડમી વાળા આપણે સામે હતા એટલે તો તરત આવી જાય આવી જાય જો બધા 2 કલાક અરે એ તો ઠીક 2 કલાક થાય તો ઠીક પણ નાથી અહીંયા આવવું ઈ ટાઈમ હજી બધાને ભેગા કરવા એ બધા પ્લેયર ના જોઈ કાલ લગી તો આવી જાય ને કાલ લગી આજ રમવાની હોય કાલ થી તો પછી શરૂ થાય છે ટુર્નામેન્ટ ઓપન વાળાની આ બધું હોવાનું ભીનું તું હુકાઈ ગયું તો પોપડા થઈ ગયા હવે પણ થોડુંક અહીંયા એક બોલિંગ એન્ડમાં ભીનું છે ઓલી સાઈડ ના આ ભીનું છે ઓ ભાઈ રનઅપમાં વાંધો પડે એવો છે બાકી વિકેટ તો રેડી છે વિકેટ ઓલું બોલિંગ નું રનઅપ ચેક કરું અહીં જો અહીંયા બોલિંગ એન્ડમાં આલે તારી બોટલ મફતી ભર્યું ન ભર્યું હા પી ગયો બધું ભરી જરાક અવાજ આવે રનઅપ ચેક કરી લઉં મારું ના કર લે વિકેટ માં ભાઈ એલા એ ભાઠ્યા રેડી બપોરે એ ગયા હતા પાછા ઘરે જઈને અસાઇનમેન્ટ લખ્યું પાછું 4 વાગી ગયા એટલે પવન દાસ નો ફોન આવી ગયો હતો કે હાલો પાછું જવું છે સ્લીવ હજી હાથમાં છે પહેરી નથી શું દાંત કરે બોલી ગયો બ્લોગમાં આવી ગયો ના આવે એ તો મને સંભળાય થાય મ્યુટ થઈ જાય બ્લોગ બગાડવી એમ નો થોડું બગડે તમારા કહેવાથી બધું થઈ જતું હોત તો મોટા બે ઢોકળા એક નહીં તડકો તો કેવો છે ટોપી બોપી બધું ધોઈ નાખ્યું આજ મેં હું ધોઈ નાખું ઓલી ટોપી લઈ ગયો તો ને બપોરે હું લેવા ધોઈ કેવી મસ્ત ધોળી થઈ ગઈ એમ હવે એક કામ કરજે એમાં વી લખી નાખજો નતર ઓલા ગૌતમ લઈને વહી જાય તારે એકલ ધોયેલું પાણીમાં જાય ગૌતમ તારી ટોપી આ લઈ જાય છે હું બ્લોગમાં બોલું હા લઈ જાય ભાઈ નહીં લઈ જાય જોગી ભાઈ કીધું એટલે હા જોગી ભાઈ ઊંચી નીચી કેમ થઈ ગઈ દા ઓલા આનો પડે કે આ છે એમ હા એમ એમ જ તે લે આ ગાડો થઈ ગયો લાગે તારે એક નારી જામ ઓછું જોઈ રાખવાનું હું ક્યાં હા ગાડી હટ ને હું બોલો ઊંટ તો હા ઊંટ તો ઓછું જોઈ રાખે દીપ ધુરંધર આવી ગયો છે જો બેઠો છે વાહ દીપ વાહ ફર્સ્ટ હો ભાઈ પેલો આવું ના હવાર કેમ નતો આવ્યો
મેસેજ આવ્યો પેલા હુઈ ગયો. વાહ, અમારે દીપ ધુરંધર તો સવારે નતો આવ્યો, અત્યારે આવી ગયો છે ટાઈમ પહેલા આવી ગયો. વાહ વાહ, આવી રીતે ટાઈમ ટુ ટાઈમ આવતો રહે. બીજું કાંઈ ના બીજું કાંઈ નહીં, એક ખાલી મેસેજ કરતો રહે. આઈપીએલ જો મેસેજ નથી એની ને વાત કરે બીજામાં. ના ભાઈ અરે બોલ કીટમાં છે જોવા દે આની પાસે છે કોની પાસે મારી પાસે આમાં હોય તો મળી જાય મને કોલા કરે નથી તિલે ઘરમાં કેવો આઉટ છો કેમ છે મેં જોયું મેં અત્યારે બોલ મારે કેમ શું કામ સ્ટોર માંથી લઈ લે ને લઈ આવને જાને કેમ આવું આવ્યો માર્યું હું રસ્તા પર ના ના હા લે હું લઈ આવું સ્ટોર માંથી. બોલ કેમ આવડ કેવી રીતના જોઈ આમ પ્લેડ કરવા ગયો ને તો બોલર ના હાથમાં તિલા આ કે છે રિકલ ટને ગયો, આમ પ્લેડ કરવા ગયો આમ તો સીધો બોલર ના હાથ. સેકન્ડ વાળો કાલે ઓલો આવડ તો એમ વીર કાલે વીર એમ આવડ થયો ને પ્રશાંત વીર. હા વીર હવે અહીંયા રમતો તો ઓલો ઓપનિંગ બેટ્સમેન આમાં અહીંયા રમતો થઈ ને. હા